નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરવી છે ધોરણ 10 અને વિષય ગુજરાતીના કાવ્ય નંબર 1 વૈષ્ણવ જન જે છે તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે। આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો। આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો મિત્રો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનની અંદર ઓલ નોટિફિકેશન કરી દેજો, જેથી કરીને તમારા ધોરણના જે તમામ વિષયના અમારા વિડીયો છે સૌથી પહેલાં તમને મળી રહે। હવે વાત કરીશું સ્વાધ્યાય પ્રશ્ન 1। પ્રશ્નને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? તો મિત્રો એની અંદર સાચો જવાબ આવશે સી, તે અભિમાની હોય છે એ એમને લાગુ પડતી નથી। પ્રશ્ન નંબર 2, વાચ કાચ મન નિર્મળ રાખે એટલે શું? તો મિત્રો સાચો જવાબ થશે સી, વાણી। વાચ એટલે વાણી, કાચ એટલે ચારિત્ર્ય અને મન એટલે મનને સ્થિર રાખે છે। તો આની અંદર તમારે બંનેમાં જવાબ સી આવે છે। ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 2, એક વાક્યમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન છે, સકળ તીરથ તેના તનમાં રે, પંક્તિનો અર્થ જણાવો। આપણે જવાબ લખીશું, સકળ તીર્થ તેના તનમાં રે, પંક્તિનો અર્થ થાય છે કે વૈષ્ણવજન પોતે જ તીર્થરૂપ હોય છે। બીજો છે, મોહ માયા કોને સ્પર્શી શકતો નથી? તો મોહ માયા વૈષ્ણવજનને સ્પર્શી શકતો નથી। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન છે, કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? તો જવાબ આવશે કે જે વૈષ્ણવજન મોહ માયાથી પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળ કપટ ન હોય, જે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામ નામના સ્મરણમાં લીન હોય, તેના તનમાં તમામ તીર્થો રહેલા છે, એવા વૈષ્ણવજનના દર્શન કરનારને 71 પેઢી તરી જાય છે। આગળ વાત કરીશું નંબર 2, પરસ્ત્રી જેને માત્રે પંક્તિ સમજાવો। તો જવાબ આવશે કે વૈષ્ણવજનની આંખો નિર્મળ હોય છે, તે સૌની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે, તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી। સાચો વૈષ્ણવજન પરસ્ત્રીને માતાની દ્રષ્ટિએ જુએ છે, પરસ્ત્રીને તે માતા ગણે છે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોનો 7-8 લીટીમાં જવાબ લખો। પહેલું છે, નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? તમારા શબ્દોની અંદર વર્ણવો। મિત્રો જો તમને વિડીયો ગમે છે તો લાઈક કરી તમારા મિત્રો ધોરણ 10માં જે અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી શેર કરવાનું ભૂલતા નહીં। જવાબ લખીશું, વૈષ્ણવજન પદમાં નરસિંહ મહેતા વૈષ્ણવજનને નીચે પ્રમાણેના લક્ષણો દર્શાવે છે। સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દને સમજે છે અને તેને દૂર કરે છે, તેના પર ઉપકાર કરે છે, છતાં મનમાં તેનું સહેજે અભિમાન રાખતો નથી। દુનિયાની તમામ વ્યક્તિઓને તે વંદન કરે છે, અર્થાત તે સૌ પર તે આદર ભાવ રાખે છે, તે કોઈની નિંદા કરતો નથી, તેના વાણી ચારિત્ર અને મન પવિત્ર હોય છે। સાચો વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે અને તેમણે ઈચ્છાઓનો ત્યાગ કરેલ હોય છે, તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે, ક્યારેય અસત્ય બોલતો નથી અને બીજાના ધનને હાથ પણ અડાડતો નથી, તે મોહ માયાથી પર હોય છે, તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય ધ્યેય છે અને ચિત્ત હંમેશા રામ નામના સ્મરણમાં લીન હોય છે, તે નિર્લોભી અને નિષ્કપટી હોય છે, તેણે કામ ક્રોધ ઉપર વિજય મેળવેલા હોય છે। તો મિત્રો આપણે તેનું વર્ણન કર્યું। હવે વાત કરીશું પ્રશ્ન નંબર 5, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો। વૈષ્ણવજન તો તેને કહીએ રે, જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે। તો મિત્રો સાચો વૈષ્ણવજન કોને કહેવાય? જે પારકાના દુઃખ દર્દ સમજે છે, તેનાથી આદ્ર થઈ જાય, તેના દુઃખ દર્દ દૂર કરીને જંપે, આ એક પ્રકારનો ઉપકાર ગણાય, પરંતુ તેના ઉપર ઉપકાર કર્યાની સભાનતા ન રાખે અને મનમાં તેના ઉપર ઉપકાર કર્યાનો અભિમાન પણ લે નહીં। તો મિત્રો અહીં આપણું પ્રથમ કાવ્ય છે તેનું સંપૂર્ણ જે તમારું સ્વાધ્યાય સોલ્યુશન હતું એ પૂર્ણ થાય છે। ત્યારબાદ તમારો બીજો પાઠ
અથવા તમારા સામાજિક વિજ્ઞાન કે બીજા વિષયો જે છે તેનું સોલ્યુશન મેળવવા માટે જે એન્ડ સ્ક્રીન તમે જોઈ રહ્યા છો તેના ઉપર ક્લિક કરી અને મિત્રો તમે મેળવી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં.